Hello friends, welcome to our YouTube channel મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ જીપીએસસી તૈયારી. મિત્રો, આપણે 2 દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો અને એમાં વાત કરી હતી કે જીટીયુ ઓફલાઈન એક્ઝામ લેવાની તૈયારી દર્શાવી રહ્યું છે અને એના એક લેટેસ્ટ ન્યૂઝ આજે તમે દેખી શકો છો ન્યૂઝપેપરમાં. અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે આજે 6 ડિપાર્ટમેન્ટના જે ડીન છે, જે આપણું એન્જિનિયરિંગ છે, ફાર્મસી છે, મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, કમ્પ્યુટર એપ્લિકેશન, આર્કિટેક્ચર અને ડિપ્લોમા, આ 6 ડિપાર્ટમેન્ટના જે ડીન છે એમની એક મિટિંગ છે. એમાં અંતિમ નિર્ણય લેવાનો છે અને 99% નિર્ણય છે એ ઓફલાઈન એક્ઝામ લેવાની છે એવો જ આવવાનો છે. કારણ કે નક્કી છે, તમે દેખ્યું હતું આગળના સર્ક્યુલરમાં કે જે બી જીટીયુ છે એમને દરેક કોલેજમાં જે બી ડિપાર્ટમેન્ટ આપેલા હોય એના આધારે કેટલી બેન્ચ છે, કઈ રીતે બેઠક વ્યવસ્થા યોજવી, એ અત્યારથી પ્રિપેરેશન કરી રહ્યું છે. ઓકે, તો એમના જે ડીન છે નવીન શેઠ, એમને પણ જણાવી દીધું છે કે જ્યાં આગળ 30 સ્ટુડન્ટ બેસતા હતા એક્ઝામ હોલમાં, ત્યાં 15 સ્ટુડન્ટ બેસે છે. અને એમને ઉદાહરણ પણ આપ્યું છે કે જો ગુજકેટમાં, રાજ્યની અંદર ગુજકેટ નીટની એક્ઝામ, જે રાષ્ટ્રીય કક્ષાની એક્ઝામ છે, એ જો ઓફલાઈન લેવાતી હોય તો જીટીયુની પરીક્ષા કેમ નહીં. તો મસ્ટ બી જે યુજી છે, પીજી છે, ડિપ્લોમા છે, સેમિસ્ટર 3, 5, 7, મેં પણ કહ્યું હતું ઓડ સેમિસ્ટર, જેમની એક્ઝામ મસ્ટ બી ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. વાત રહી રિમિડિયલની, તો જોડે જોડે રિમિડિયલના બી જે પેપર છે એ પણ અરેન્જમેન્ટ કરશે. તો એ બધી જ વસ્તુ આજે મિટિંગ ઓફ થશે, મીન્સ મિટિંગ પૂરી થશે પછી આપણને થોડાક દિવસોમાં પૂરી ખબર પડી જશે. 7 નવેમ્બર સુધી દરેક કોલેજમાં જે ડેટા છે, બેન્ચીસ, જે બેઠક વ્યવસ્થા, એનો ડેટા જીટીયુ પાસે આવી જશે. 7 તારીખ પછી અથવા 6-7 તારીખ સુધી બીજું કોઈ સર્ક્યુલર આવશે તો ફરીથી તમને ન્યૂઝ અપડેટ આપતા રહીશું. તો તમે અગર ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો મેક્સિમમ સ્ટુડન્ટને શેર કરો. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.